નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પનોતા પુત્ર ઝાલા ભગવતસિંહ મગનસિંહને ભારતીય હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તે બદલ સાબર આવાસ ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। ગુજરાતના પનોતા પુત્ર ઝાલા ભગવતસિંહ મગનસિંહને ભારતીય હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક અને ક્ષત્રિય મહાસભા સંપૂર્ણ ભારતના ગુજરાત પ્રદેશ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તે બદલ સાબર આવાસ ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્ય સરકારે નોકરી બાબતે ક્ષત્રિયો માટે કાળજી રાખવી જોઈએ તે રાખી નથી, ખાલી મત બેંકનો ઉપયોગ કરે છે। એટલે મારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરો તથા હોદ્દેદારો અને યુવાનોને વિનંતી કરીને જણાવવું છે કે તમે સંગઠન દ્વારા સરકાર પાસેથી આગળ વધવા માટે જે લાભો મળે છે તે લઈ લેવા અને શિક્ષણ મેળવી સારી નોકરી મળે પછી સમાજમાં જે જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવા જણાવ્યું હતું અને તે પણ પોતાના કુટુંબના માણસો આગળ લાવવા માટે કોશિશ કરવી અને સમાજના ખોટા રીતિ રિવાજો ભૂલી અંધશ્રદ્ધા અને વ્યસન મુક્ત માટે પણ આગળ આવવું। અમે પણ આપને સહકાર આપવા માટે તૈયાર છીએ અને તેને માટે સંગઠનમાં જોડાયા છીએ। બસ નમ્ર ભાવે અમારી વિનંતી ધ્યાનમાં રાખી અમને સહકાર આપવા બદલ આભાર। રિપોર્ટર ખોડાભાઈ કે પટેલ, ખડવાસણ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।